આ વ્લોગથી જ કોમેન્ટ સિલેક્ટ કરવાનું ચાલુ થઈ જશે. 31 કોમેન્ટો સિલેક્ટ કરવાની છે. 31 દિવસ પૂરા થશે એટલે તમને ખબર પડશે કે ભાઈ એકદમ ફૂલ પાવર મજા આવી ગઈ. જેની કોમેન્ટ સારી છે એ કોમેન્ટ હું સિલેક્ટ કરીશ. તો 21 તારીખથી લઈ 21 જુલાઈ સુધીમાં કોમેન્ટો સિલેક્ટ થશે. કોમેન્ટ ઇન્સ્ટામાં કરવાની કે પછી યુટ્યુબમાં. તો જો ભાઈ કોમેન્ટ યુટ્યુબમાં કરવાની છે. થેન્ક યુ ભાઈ. ગાઈસ આ ટાઈપની કોમેન્ટ હોવી જોઈએ. આઈફોન ગિફ્ટ થઈ જશે ને એની પાસે બીજી ગિફ્ટ આવશે આઈફોન થી મોટી. ચલો જી, કેમ છો ગાઈસ? આઈ હોપ બધા મજામાં છો. તમારું બધાનું સ્વાગત છે આઈફોન ગિફ્ટ સિરીઝ એપિસોડ 2માં. તો ગાઈસ આવતીકાલે 21 તારીખથી, મતલબ કે આજે 20 તારીખ છે, 20 તારીખે બ્લોગ શૂટ થઈ રહ્યો છે અને આવતીકાલે 21 તારીખે રિલીઝ થઈ જશે. અને 21 તારીખથી આપણું આઈફોન ગિફ્ટનું બધું પ્લાનિંગ છે. 21 તારીખ 21 જૂનથી લઈને 21 જુલાઈ સુધીનું. તો આવતીકાલથી ચાલુ થઈ જશે, મતલબ કે આ બ્લોગ કાલે અપલોડ થશે. આજે 20 તારીખ છે. તો આ બ્લોગમાં તમારે કોમેન્ટ કરવાની થશે. જોઈએ કોની કોમેન્ટ સિલેક્ટ થાય છે. અને લાસ્ટ ટાઈમ મેં આઈફોન માટેનો બ્લોગ જે અપલોડ કર્યો હતો એમાં ઘણા બધાની કોમેન્ટ હતી અને બધા પ્રશ્ન હતા કે કઈ રીતના બધું થશે, શું કરવાનું છે. તો કોમેન્ટ સેક્શન ખોલીને તમને બતાવું હાલજો મોબાઈલ. તો ફૂલ પાવર ગાઈસ, બહુ મજા આવશે આઈફોન ગિફ્ટ સિરીઝના બ્લોગમાં. અને લાસ્ટ બ્લોગમાં કોમેન્ટ હતી બહુ લોકોની, મેં બધી કોમેન્ટો જોઈ હતી. અને આજે હું તમને બતાવી દઉં કે બધાના જે પણ પ્રશ્ન છે ક્લિયર થઈ જશે. આજે આઈફોન ગિફ્ટ કરવાનું ફાઇનલ થઈ ગયું. એ બ્લોગમાં ઘણા બધાના પ્રશ્નો હતા. તો ચલો જોઈએ કોમેન્ટ સેક્શન ખોલું ગાઈસ. જો ગાઈસ ફાઇનલી કોમેન્ટ સેક્શન બતાવી દઉં તમને. આ રહ્યો આપણો બ્લોગ, આઈફોન ગિફ્ટ કરવાનું ફાઇનલ થઈ ગયું. આ છે કોમેન્ટ સેક્શન, રાઈટ. જય બાબારી જીવનભાઈ એન્ડ તમને ફૂલ સપોર્ટ છે. ઘણા બધા જય બાબારી લઈને જ કોમેન્ટ કરી છે. રામદેવભાઈને પ્રાર્થના કરો બધા સપના પૂરા કરે છે. જીવનભાઈ ફૂલ સપોર્ટ કરો છો. જો ગાઈસ આ ભાઈએ કોમેન્ટ કરી છે કે આઈફોન મને ગિફ્ટ કરી દો. તો હું શું કહું છું ગાઈસ કે કોમેન્ટ આ ટાઈપની નથી કરવાની. કોમેન્ટ મતલબ સારી કોમેન્ટ કરવાની છે. તમે જો ઘણા બધા એમ કહે છે કે મોબાઈલ મને આપી દો, તો સીધો કોમેન્ટમાં એમ કહે છે કે મોબાઈલ મને આપી દો. તો ગાઈસ એ તો કઈ રીતે પોસિબલ થાય? એના માટે મેં એમ કીધું છે કે જેની કોમેન્ટ સારી છે એ કોમેન્ટ હું સિલેક્ટ કરીશ. કાલે 21 તારીખ છે, તો 21 તારીખથી લઈ 21 જુલાઈ સુધીમાં કોમેન્ટો સિલેક્ટ થશે. 31 કોમેન્ટ ટોટલ થશે. 31 કોમેન્ટમાંથી કોઈ એક કોમેન્ટ પસંદ કરવામાં આવશે અને પછી ગિફ્ટ આપવામાં આવશે. તો જો આગળ બતાવું બીજા બધા શું કહેવા માગે છે. જુઓ સ્ટેટ ઓફ ડ્રામા જય માતાજી, જીવન ઠાકોર રાઇટર, ગુજરાતના મનોરંજન રાઇટર. બધું કોમેન્ટ ઇન્સ્ટામાં કરવાની કે પછી યુટ્યુબમાં? જો આ ભાઈનો પ્રશ્ન છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બ્રધર. કોમેન્ટ ઇન્સ્ટામાં કરવાની કે પછી યુટ્યુબમાં? તો જો ભાઈ કોમેન્ટ યુટ્યુબમાં કરવાની છે, ઇન્સ્ટાગ્રામમાં નથી કરવાની. કોમેન્ટ ઓનલી ફોર યુટ્યુબના બ્લોગની જ ગણાશે. તો કોમેન્ટ યુટ્યુબના બ્લોગમાં જ કરવાની છે. તમારા બધા વિડીયોઝ જોઉં છું. થેન્ક યુ ભાઈ. આ ભાઈ બધા વિડીયો જોઈ છે ભાઈ. તમને મારા તરફથી ફૂલ સપોર્ટ છે અને તમને બાબારી હંમેશા ખુશ રાખે. જુઓ બ્લોગ બનાવવા માટે આઈફોનની જરૂર છે. જો ઘણા બધાની કોમેન્ટો છે કે આઈફોનની જરૂર છે. આ ભાઈએ પણ એવી જ કોમેન્ટ કરી કે મારે બ્લોગ બનાવવા માટે આઈફોનની જરૂર છે. જોઈએ છીએ આગળ કોમેન્ટ જોઈએ. જય બાબારી જીવન રોજ કંઈક નવું જોવા મળશે. કંઈક સારી કોમેન્ટ કરવાની આપણી જિંદગીમાં આગળ વધીને મારા ભાઈ તો રહેવાના જ છે. બહુ સરસ છે. રાખે જો ગાઈસ જોવાનું ચાલુ રાખજો. ગાઈસ શું કરવાનું, કોઈ યાર વિરોધ તો થાય જ છે. નો પ્રોબ્લેમ, પણ ગાઈસ સપોર્ટ કરવાવાળા વધારે છે.
હા ભાઈએ કોમેન્ટ કરી કે મને આપજો ભાઈ, હું ગરીબ છું, જય બાબારી. તો ગાઈસ યાર કોમેન્ટ હું સિલેક્ટ કરીશ સારી જોઈને, તો એમાં તો હું ડાયરેક્ટ તો કઈ રીતે આલી દઉં કે તમે ગરીબ છો તો તમે આપી દઉં, આ રીતે તો ભાઈ પોસિબલ ના થાય. એટલા માટે કોમેન્ટ કરવાની છે, સારી કોમેન્ટ. મારું ઘર બીટને ધણી તમને જો ગઈશ બધાની કોમેન્ટો સારી સારી કરી છે, જય બાબારીની કોમેન્ટો વધારે છે. હા જીવનભાઈ આઈફોન ગિફ્ટ કરે છે, તો આથી વધારે બાબારી સપનું પૂરું કરશે જીવનભાઈનું. જય બાબારી. થેન્ક યુ ભાઈ. મારું કહેવું એમ છે કે બધા ભાઈઓ કોઈ ગરીબોની કોઈ પ્રાણીઓ પક્ષીની મદદ કરો પ્લીઝ, મારી આટલી વિનંતી છે. થેન્ક યુ ભાઈ. જો ગાઈસ કોમેન્ટ હા બહુ સરસ આવી છે. જીવનભાઈ એટલે દિલ. હા મજબૂત ભાઈ. ભાઈએ કોમેન્ટ કરી ભાઈ. જેટલી લોબી કોમેન્ટ છે. થેન્ક યુ ભાઈ. ગાઈસ આ ટાઈપની કોમેન્ટ હોવી જોઈએ. આ કોમેન્ટ આવી બધી કોમેન્ટ વાંચજો એટલે તમને થોડું સજેશન મળે, શું કોમેન્ટ કરવાની મજા આવે. બાકી તો ગાઈસ જોઈએ જો ગાઈસ કોમેન્ટ છે ને, આ જો આ ટાઈપની કોમેન્ટ હોવી જોઈએ મસ્ત એમ. આપણે એવી કોમેન્ટ નથી કરવાની કે તમે આઈફોન મને આ લીધો, હું ગરીબ છું, મારે વ્લોગ બનાવવાની જરૂર છે. તો આમ તો જુઓ વ્લોગ બનાવવાની બધાને જરૂર હોય અને આઈફોનની કેને જરૂર ના હોય, મારે બી જરૂર હોય. તો આ રીતે કોમેન્ટ કરવાથી કોઈ આઈફોન આલી દેતું હોય તો બધા કોમેન્ટ આ ટાઈપની જ કરે. તો આવી કોમેન્ટો ઘણી બધી આવે, એટલા માટે કોમેન્ટ એક પર્સનલી અલગ ટાઈપની કોમેન્ટ કરવાની એમ. આ ભાઈએ મસ્ત કોમેન્ટ કરી છે. બીજાને મારવા લઈ તો મારે અમે લાવવો છે પણ પૈસા નથી યાર, મને આપી દો. આમ તો ગાઈસ હું 21 તારીખથી સિલેક્ટ કરવાનું ચાલુ કરી જ દેશું કોમેન્ટ. મતલબ કે આ વ્લોગ આવતીકાલે અપલોડ થશે 21 તારીખે, આજે છે 20 તારીખ. તો આ વ્લોગથી જ કોમેન્ટનું સિલેક્શન થવાનું ચાલુ થઈ જશે. આ વ્લોગ જેવો યુટ્યુબમાં આવશે, જે લોકો સારી કોમેન્ટ કરશે આ વ્લોગથી જ કોમેન્ટ સિલેક્ટ કરવાનું ચાલુ થઈ જશે. તો ફટાફટ કોમેન્ટ જલ્દીથી ગાઈસ આ વ્લોગમાં જ કોમેન્ટ કરી દો. તો આ વ્લોગથી જ કોમેન્ટ સિલેક્ટ કરવાનું ચાલુ કરવાનું છે અને આનાથી પછી 21 જુલાઈ સુધી ચાલુ રાખવાનું છે. સો બહુ મજા આવશે. જો કોમેન્ટો બહુ મસ્ત મસ્ત ગાઈસ, ક્રેઝી યાર, બહુ મસ્ત કોમેન્ટો કરી. ઘણી બધી કોમેન્ટ સેક્શન એકદમ ફૂલ પાવર છે. જો બધી વાંચવાનું તો સેટિંગ થાય નથી, પણ તમને દેખાડી દઉં. જુઓ મોસ્ટ ઓફલી જય બાબારીના લીધે જ છે. જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય રામાધણી. યાર બહુ લોકો દિલથી સપોર્ટ કરે છે ગાઈસ. જો ખાલી આટલી બધી કોમેન્ટ છે. જુઓ ટોટલી જેટલી કોમેન્ટ હતી 166 કોમેન્ટ. થેન્ક યુ સો મચ જેને કોમેન્ટ કરી છે ફોર ધેટ. એન્ડ ગાઈસ આ વ્લોગમાં પર્સનલી કોમેન્ટ કરી દેજો મસ્ત VIP, એટલે બાય ચાન્સ તમારી કોમેન્ટ સિલેક્ટ થઈ જાય. 31 કોમેન્ટો સિલેક્ટ કરવાની છે, તો જોઈએ કોની કોમેન્ટ સિલેક્ટ થાય છે. અને પછી આઈફોન જેની પણ લાસ્ટ કોમેન્ટ સિલેક્ટ થશે એને આઈફોન મળી જશે. બાકી તો જો હું મારા જૂના લોકેશન પર બ્લોગ કરવા આવી ગયો તો બસ આ હા ચલાવો ચલાવજો. ચલાય પગ નહીં પગતા, બાકી ચલાય વગર ના બોલો. તો વસ્તુ વિશે રેડી રહો. આઈફોન માટે તમે રેડી છો કોમેન્ટ કરવા માટે? કરી નાખજો કાલથી કોમેન્ટ આ બ્લોગથી જ. આ બ્લોગ આવે ને યુટ્યુબમાં એટલે કોમેન્ટ કરી દેજો. આ બ્લોગથી કોમેન્ટ સિલેક્ટ કરવાનું ચાલુ થઈ જાય તો નક્કી ના કરે તમારી સિલેક્ટ થઈ જાય. એટલે ગાઈસ હું મારા જે ઓળખે છે એમને તો એમની કોમેન્ટ તો સિલેક્ટ, મતલબ કે કોમેન્ટ સારી છે એની સિલેક્ટ થશે. બાકી તો જોઈએ શું થાય છે. અને 31 દિવસ પૂરા થશે એટલે તમને ખબર પડશે કે ભાઈ એકદમ ફૂલ પાવર મજા આવી ગઈ. એવું કોઈ ના જીવનભાઈ, જેના નસીબમાં હોય એ લઈ જાય. એવું હોય? હા
પણ કોમેન્ટ 31 કોમેન્ટ હું સિલેક્ટ કરીશ. કોમેન્ટ તમે ભલે ગમે તે, બાકી જેને નસીબમાં હશે એ લઈ જાય. એવું હોય હા પણ મજા આવશે. અને આઈફોન ગિફ્ટ થઈ જશે ને એની પાસે બીજી ગિફ્ટ આવશે આઈફોન થી મોટી. એવું એમ? હા મજબૂત પ્લાનિંગ કરવાનું છે. તે ભાઈ આની ગિફ્ટ કરો ફ્રી. શું આ સાયકલની ગિફ્ટ કરો ફ્રી. કઈ હારી તમાર વાળી હા ચમ એટલે સાયકલની ગિફ્ટ કરો ફ્રી એમ. તમન ગમે ને મને કે ગમે બીજે. હા તમારા માટે કહેતા હોય તો થઈ જશે વાત થશે. આ ભાઈએ જુઓ નવી સાયકલ લાવી છે. કોંગ્રેચ્યુલેશન ભાઈ. નવી સાયકલ જોડે જુઓ ગાઈસ. હવે સ્કૂલ ખોલી ને ભણવા માટે ને ભણવા જ જઈએ. કયું ભણો તમે? નવમું. કઈ સ્કૂલમાં? અર્બુદમ એમ. ભણજો ભણજો. અને આ જે વિડીયો જોવો એને ભણવાનું કહી દો તમે. બીજે તમે ભણજો હા આગળ આવીને નોકરી લઈ શકશો નકર નોકરી નહીં લઈ શકો આગળ સાચી વાત છે. તો ગાઈસ ખાસ કરીને ભણવાનું જ હોય. છોકરીઓ ભણવા જાય છે. અભ્યાસ તો અહીં કણે એરપોર્ટ અમે ખાલી બસ જસ્ટ એન્જોય કરવાની બ્લોગિંગ શૂટ કરવા માટે આવ્યા હતા બધા ભાઈઓ ભેગા થઈ. અને ભણજો જે બી આ બ્લોગ જુએ છે ભણવાનું ચાલુ હોય તો એન્ડ સુધી ભણજો અને કંઈક ગવર્મેન્ટ જોબ મળે એટલી પ્રોસેસ તો એટલીસ્ટ કરજો જ. બાકી આપણે આઈફોન તો ફૂલ પાવર ગિફ્ટ કરવાનું જ છે. અને એના માટે બસ કોમેન્ટ કરવાનું રાખજો. રોજના વ્લોગમાં એક કોમેન્ટ કરજો. 31 દિવસનું ટાર્ગેટ છે. 31 દિવસની ચેલેન્જ એટલે તારીખ 21 જુલાઈથી લઈ અને 21 જૂનથી લઈને આવતીકાલે 21 જૂન છે ને 21 જૂનથી લઈને ગાઈસ 21 જુલાઈ સુધીનું ચેલેન્જ છે. દરેક બ્લોગમાંથી એક કોમેન્ટ સિલેક્ટ કરવામાં આવશે. 31 કોમેન્ટ ટોટલી સિલેક્ટ થશે. તો જલ્દી કોમેન્ટ કરી દો અને મળશું હવે. જીવનભાઈ હેરો આપણે આપણી ચેનલમાં આપણે નાચવા વિડીયો બનાવી દો. મને તો નાચતા નહીં આવડતું. અરે ઓલું જોવાનું કાલે ઓલું જોવાનું શું જાય. મારે ગાઈસ ગરબા ક્લાસ જોઈન કરવા છે. તો આપણે ક્યાં ગરબા નાચતા શીખવું પડશે ને યાર. આપણે તમને તો આવડે યાર. તમે રેગ્યુલર નાચો છો બ્લોગમાં એટલે. તો આપણે ગરબા ક્લાસ જો ગાઈસ આજ તો હું હારી બાઇક લઈને આવ્યો છું. આ બી મારું છે જુઓ. જીવન રાઇડર આટલા દીદી કાઢ 24 નંબર પ્લેટ જુઓ ખાલી. હા સીધી દેખાડજો ત્યાં એક આમ મસ્ત દેખાય ને મજબૂત. સ્ક્રીનશોટ લઈ લેજો. તમારો ફોટો આવી ગયા અંદર. તો ગાઈસ જલ્દીથી કોમેન્ટ કરી દો. જોઈએ કોણ જીતે છે. 21 જુલાઈએ એન્ડ થશે અને 1-2 દિવસમાં રિઝલ્ટ પછી આપણે કન્ફર્મ કરી દઈશું અને ફાઇનલ વિનર નક્કી કરી અને આઈફોન આપવા જઈશું. ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બી સેફ રાઈટ સેફ. જય બાબા. જય બાબાજી.